નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે ધોરણ 10ની અંદર ચેપ્ટર નંબર 11 રચના। તો આ જે રચના છે એ ચેપ્ટર તમારું 4 ગુણનું ચેપ્ટર છે। અહીંયા તમને 4 ગુણની અંદર રચનાઓ પૂછાય છે તમારે પરીક્ષામાં, તો અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે તમારે। તો સૌથી પહેલાં રચનાની અંદર પહેલો ટોપિક છે તમારો રેખાખંડનું વિભાજન। જે કંઈ રેખાખંડ આપેલો હોય એનું વિભાજન કઈ રીતે કરવાનું। તો આપણે ચેપ્ટર 7 યામ ભૂમિતિમાં શીખી ગયા છીએ કે કોઈ પણ રેખાખંડ હોય એનું કોઈ પણ બિંદુ વચ્ચે જે બિંદુ હોય એનું અમુક ગુણોત્તરમાં વિભાજન કરે। ધારો કે આ રીતે રેખાખંડ છે એ બી, એની અંદર વચ્ચે ક્યાંક બિંદુ સી આપેલું હોય તો સી બિંદુ એ રેખાખંડનું કોઈ પણ ગુણોત્તરમાં શું કરે, વિભાજન કરે। તો અહીંયા આપણે લખવું હોય શું લખાય કે બિંદુ સી રેખાખંડ એ બીનું એ તરફથી કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, તો કે 3:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે। તો આ વિભાજનની વાત થઈ, તો એ જ વસ્તુ અહીંયા તમારે રચનાની અંદર દોરવાની છે। તો સૌથી પહેલાં અહીંયા રચના 11.1 આપેલી છે તમને કે રેખાખંડનું આપેલા ગુણોત્તરમાં વિભાજન। જે કોઈ પણ રેખાખંડ આપેલો હોય એનું તમારે જે ગુણોત્તર આપેલો હોય એમાં વિભાજન કરવાનું છે। તો અહીંયા આપણે સરળતા માટે અહીંયા એક રેખાખંડ એ બી આપ્યો છે, એટલે કે એ બી રેખાખંડ આપણે ધાર્યો અને ધન પૂર્ણાંકો mn માટે તેનું mn ગુણોત્તરમાં વિભાજન કરીએ। કોઈ પણ રેખાખંડ હોય અને એનું કયા ગુણોત્તરમાં વિભાજન થાય, તો કે m/n ગુણોત્તરમાં। તો આ ગુણોત્તરમાં વિભાજન થતું હોય તો આપણે એને રચના કઈ રીતે દોરશું અને એના રચનાના મુદ્દા કઈ રીતે આવશે એ આપણે સમજવાનું છે। તો સૌથી પહેલાં અહીંયા m અને n ની કિંમત આપણે ધારી લેવી કે m = 3 અને n = 2 લઈએ। અને અહીંયા રેખાખંડ કયો આપ્યો છે, એ બી આપ્યો છે। તો આપણે કોઈ પણ માપનો રેખાખંડ દોરી શકવી। તો અહીંયા સૌથી પહેલાં એ બી બરાબર 5 સેન્ટીમીટર રેખાખંડ દોરવી। તો સૌથી પહેલાં પાંચ સેન્ટીમીટરનો રેખાખંડ એ બી દોરવાનો। એના પછી જે આ એ બી રેખાખંડ છે એના ઉપર આપણે જે બિંદુ એ છે, અંત્ય બિંદુ જે એ બિંદુ છે એના ઉપર અહીંયા કિરણ AX દોરવાનું। અહીંયા શું દોરવાનું, કિરણ AX। એના પછી કિરણ AX દોર્યા બાદ આ જે કિરણ છે AX એના વિરુદ્ધ સમતલમાં, એટલે કે આ બાજુનો ભાગ છે નીચેના ભાગમાં, ત્યાં આ જે ખૂણો છે તમારો XAB એ જ માપનો ખૂણો ABY થાય એવું કિરણ BY અહીંયા દોરવાનું છે। તો એના માટે સૌથી પહેલાં શું કરશું કે આવો નવો ખૂણો અહીંયા બનાવવો હોય, સરખો ખૂણો એટલે કે એકરૂપ ખૂણો બનાવવો હોય તો કઈ રીતે કામ કરવી છે આપણે, તો કે અહીંયા પોઈન્ટ રાખવાનો, અહીંયા એક ચાપ મારવાની। આ જ માપની ચાપ, માપ બદલવાનું નથી। અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા આપણે ચાપ મારશું। એના પછી જે આ ચાપ અહીંયા જે બે બિંદુમાં છેદે છે આ બંને બિંદુ વચ્ચેનું માપ લઈશું આપણે। તો કે અહીંયા પોઈન્ટ રાખીને આટલું માપ લેવાનું। ચલો, માપ મળી ગયું આપણને। એ જ માપ અહીંયા પોઈન્ટ રાખીને આની જે ચાપ મારેલી છે એના ઉપર જ ચાપ મારીશું, એટલે તમને અહીંયા ચાપ મારશો એટલે આ રીતે તમને બિંદુ મળશે। ચલો, અહીંયા જે બિંદુ મળે છે એમાંથી પસાર થતું કિરણ BY રચવાનું। ચલો, બી બિંદુમાંથી પસાર થતું કિરણ BY રચો। ચલો, આ AX અને BY બંને સમાંતર કિરણ થઈ ગયા। સમાંતર કિરણ કેવી રીતે બનાવવાના, તો કે આ જે બે ખૂણા છે એ કેવા થવા જોઈએ, સરખા થવા જોઈએ। ખૂણા સરખા કેવી રીતે કરવાનું, તો કે અહીંયા પોઈન્ટ રાખીને પહેલાં અહીંયા ચાપ મારવાની, એ જ માપની ચાપ અહીંયા બી પાસે પોઈન્ટ રાખીને અહીંયા ચાપ મારવાની। પછી આ જે બે બિંદુ છે એનું માપ લઈને અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા જે ચાપ મારેલી છે એના ઉપર ચાપ મારશો એટલે તમને BY કિરણ મળશે। એના પછી હવે શું કરવાનું, તો કે અહીંયા તમને જે બિંદુ આપેલું છે અહીંયા m = 3 અને n = 2 આપેલા છે। તો શું કરવાનું, તો કે m = 3 છે એટલા માટે અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા જે છે
તમારું એ એક્સ કિરણ એના ઉપર 3 બિંદુઓ લેશું અને બી વાય કિરણ છે એના ઉપર 2 બિંદુઓ લઈશું. ચલો, માપ બદલવાનું નથી. અહીંયા પોઈન્ટ રાખીને આ 1 2 3 જે આ 3 ચાપ મારો એ ત્રણેય ચાપ સરખી રીતે માપ લઈને મારવાનું છે. અને અહીંયા આપણે લખશું A1 A2 A3 A1 A1 A2 અને A2 A3 આ ત્રણેયનું માપ કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. હજી આપણે પરિકરનું માપ ફેરવવાનું નથી. એ જ માપ લઈને અહીંયા બી પાસે પોઈન્ટ લઈને અહીંયા આપણે 2 ચાપ મારવાની છે. 1 2. તો અહીંયા આપણે નામ આપશું B1 B2. ચલો ફરીથી અહીંયા આપણી પાસે m બરાબર 3 અને n બરાબર 2 છે. તો કોઈ પણ પરિકરમાં માપ લઈને અહીંયા એ ઉપર AX કિરણ છે એના ઉપર 3 બિંદુઓ A1 A2 A3 સરખા માપ લઈને મારવાના છે. પહેલાં એ ઉપર પોઈન્ટ રાખીને A1 બિંદુ, અહીંયા આ રીતે, પછી A1 ઉપર પોઈન્ટ રાખીને A2 બિંદુ અને A2 ઉપર પોઈન્ટ રાખીને A3 બિંદુ. આ 3 બિંદુ મેળવવાના. એ જ માપ રાખીને અહીંયા B ઉપરથી ચાપ મારો એટલે કે B1 મળશે. B1 પર પોઈન્ટ રાખીને ચાપ મારો એટલે કે B2 મળશે. ચલો એના પછી અહીંયા આપણને બિંદુઓ કઈ રીતે મેળવવાના? તો કે M અને N ઉપરથી. M 3 આપેલા છે તો AX કિરણ ઉપર 3 બિંદુ, N બરાબર 2 આપેલા છે તો BY કિરણ ઉપર 2 બિંદુ B1 અને B2. એના પછી જે આ છેલ્લા બિંદુઓ છે A3 અને B2 એ બંનેને જોડી દે. તો આ જે જોડો ત્યારે A3 B2 ને જોડતા આ જે રેખાખંડ છે એ AB ને અહીંયા જે બિંદુમાં છે અહીંયા આપણે શું નામ આપશું? C બિંદુ. તો અહીંયા જે આ C બિંદુ છે એ રેખાખંડ ABનું આ AC માપ 3 એટલે કે AC છેદમાં BC એનું માપ 3:2 થશે. એટલે કે આ C બિંદુ છે રેખાખંડ ABનું એ તરફથી 3:2 ગુણોત્તરમાં શું કરે? વિભાજન કરે. ચલો આ તમારી રચના થઈ ગઈ. એના મુદ્દા સમજી લેવી આપણે. તો મુદ્દામાં સૌથી પહેલાં અહીંયા આપેલું છે તમને કે AB સાથે લઘુકોણ બનાવે તેવું કોઈક કિરણ AX દોરો. જે આ AB રેખાખંડ આપેલો છે એની સાથે લઘુકોણ બનાવે એવું કિરણ કયું દોરવાનું? AX. આ કિરણ દોર્યું પહેલાં આપણે. પછીનો બીજો પોઈન્ટ શું લખવાનો? કે ખૂણો BAX એટલે કે આ ખૂણો જે છે એના જ માપનો ખૂણો આવો બને એટલે કે ABY બને. ખૂણો BAX ને સમાન ખૂણો ABY બને તે રીતે કિરણ AX ને સમાંતર કિરણ BY રચો. એટલે કે AX અને BY બંને એકબીજાને કેવા થવા જોઈએ? સમાંતર થવા જોઈએ. એવું કિરણ કયું દોરવાનું? BY. તો આ કિરણ BY દોર્યું આપણે. એના પછી શું લખ્યું? કે A1 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 A2 A2 A3. તો અહીંયા જો A1 A1 A2 A2 A3 એટલે કે આ ત્રણેય છે બિંદુઓ એ માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. આ ભાગ એટલે કે A1 A1 A2 અને A2 A3 એ ત્રણેય ચાપ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. એ જ રીતે B1 BB1 અને B1 B2 BB1 અને B1 B2 એ બધા સરખા થાય તેવા બિંદુઓ. એવા બિંદુઓ કયા કયા લેવાના? તો કે A1 A2 અને A3 આ 3 બિંદુઓ છે કિરણ AX પર લેવાના અને B1 અને B2 આ કિરણ કયા ઉપર લેવાના? BY પર. હવે અહીંયા 3 બિંદુઓ લેવાના એ કેવી રીતે ખબર પડશે? તો કે M બરાબર 3 ઉપરથી. જે અહીંયા M બરાબર 3 તમને રકમમાં આપેલું છે એના ઉપરથી ખબર પડે કે AX કિરણ ઉપર 3 બિંદુ લેવાના, અહીંયા BY કિરણ ઉપર N બરાબર 2 આપેલા છે એટલે કે 2 બિંદુ લેવાના. જો તમને અહીંયા ગુણોત્તર 5:4 આપેલું હોત તો અહીંયા AX કિરણ ઉપર 5 બિંદુ લેત અને BY કિરણ ઉપર 4 બિંદુ લેત. તો એ જ રીતે જે A1 A2 A3 છે એ કિરણ AX ઉપર અને B1 B2 છે બિંદુ એ કિરણ BY ઉપર દર્શાવો. એના પછી A3 B2 ને જોડો. આ જે A3 B2 છે એ રેખાખંડને શું કરવાનો છે? જોડવાનો છે. A3 અને B2 આ બંને બિંદુને શું કરવાના? જોડવાના. એની પછી ધારો કે તે
એ બીને બિંદુ સીમાં છેદે છે. કાઉન્સમાં લખેલું છે આકૃતિ. અહીં આકૃતિમાં જુઓ, જે આ બે બિંદુઓ છે એને જોડતા તે એ બી રેખાખંડને કયા બિંદુમાં છેદે છે? અહીંયા સી બિંદુમાં છેદે છે. તો તેથી એસી જેમ સી બી, આ એસી જેમ સી બી ગુણોત્તર કેટલો મળે તમને? 3:2 થશે. તો આ તમારી રચના પૂરી થઈ ગઈ કે જેમાં તમારે ગુણોત્તર m/n એટલે કે 3:2 તમને આપેલું છે. એ ગુણોત્તરમાં તમારે શું કરવાનું હતું? વિભાજન કરવાનું હતું. તો અહીં આપણને વિભાજન કરી નાખ્યું આપણે કે એ બી રેખાખંડ છે એનું બિંદુ સી એ 3:2 ગુણોત્તરમાં શું કરે છે? વિભાજન કરે છે. આ રચના થઈ ગઈ તમારી 11.1. ચલો એની પછી આપણને આપેલો છે સ્વાધ્યાય 11.1નો દાખલા નંબર 1, જેની સૂચના આ પ્રમાણે આપેલી છે આપણને કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો. તો જે આપણે આગલી રચના સમજ્યા આપણે 11.1 એ જ રીતનો આ દાખલો છે. અહીંયા તમને માપ આપેલું છે, જે લંબાઈનો રેખાખંડ આપણે એ બી દોરવી છે એનું માપ આપેલું છે 7.6 સેન્ટીમીટર અને ગુણોત્તર m/n છે કે એ તમને 5:8 આપેલું છે. ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો. બંને ભાગ કયા થશે તમારા? એસી અને BCB. અહીંયા જો આ તમારો એ બી રેખાખંડ છે. એ બી રેખાખંડ કેટલો આપ્યો છે? 7.6. તો 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ દોરીને એમાં વચ્ચે બિંદુ આપણે સી મેળવવાનું છે કે જેથી આ ગુણોત્તર છે તમારો એ કેટલો થશે? 5:8. 5:8 ગુણોત્તર થાય એવું આપણે બિંદુ સી મેળવવાનો છે. તો સૌથી પહેલાં અહીંયા પક્ષ આવશે તમારું કે અહીંયા સૂચના આપેલી છે તમને કે સૂચનાની અંદર જે કંઈ વસ્તુ આપેલી હોય એને આપણે પક્ષ કહીશું. તો કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોર. તો એ તમારો શું થયો? પક્ષ થયો કે 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી આપેલો છે. એની પછી કૃત્ય. કૃત્ય એટલે શું? કે જે તમારે શોધવાનું છે તે. એટલે કે કૃત્ય થશે તમારું તો એ બીનું 5:8 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ. બિંદુ કયું છે આપણી પાસે? સી મેળવવું છે. તથા અહીંયા તમને એવું કીધું રકમમાં કે બંને ભાગ માપો. બંને ભાગ કયા થશે તમારા? એસી અને સીબી. તો એસી અને સીબી અથવા તો બીસી માપવા. આ બંને ભાગ આપણે માપવાના છે. તો સૌથી પહેલાં અહીં આપણે રેખાખંડ દોરવી. રચનાની અંદર 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ. તો 7.6 સેન્ટીમીટરનો લંબાઈનો રેખાખંડ કયો દોરવાનો? એ બી. ચલો એ બી દોરવી પહેલાં. ચલો 7.6 સેન્ટીમીટરનો રેખાખંડ એ બી દોરવી. એના પછી અહીંયા શું કીધું છે આપણને કે એક રેખાખંડ દોર્યા પછી હવે આપણે ગુણોત્તર શોધવાનો છે. તો ગુણોત્તર શોધવા માટે ગુણોત્તર જે આપેલો છે 5:8 એના માટે સૌથી પહેલાં અહીંયા ઉપર આપણે AX કિરણ દોરવું પડે. તો અહીંયા કોઈ પણ લઘુકોણનું માપ લઈને AX કિરણ દોરવી. ચલો અહીંયા આપણે કિરણ લખવી AX. એ જ રીતે અહીંયા જે તમારો આ ખૂણો છે એ જ ખૂણો અહીંયા બનાવીને BY કિરણ દોરવાનું છે. BY કિરણ કેવી રીતે દોરવાનું? તો કે AXને સમાંતર હોય તેવું કિરણ. તો AXને સમાંતર કિરણ દોરવું હોય તો સૌથી પહેલાં અહીંયા પોઈન્ટ રાખવાનો એ બિંદુ પાસે. અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા ચાપ મારવાની. આ જ માપની ચાપ અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા મારવાની છે. ચલો બી બિંદુએ પોઈન્ટ રાખીને અહીંયા આપણે ચાપ મારવી. હવે અહીંયાથી અહીંયાનું માપ લેવાનું છે. તો અહીંયા પોઈન્ટ રાખ્યો અને અહીંયાનું માપ. ચલો માપ લીધું આટલું. એના પછી અહીંયા પોઈન્ટ રાખીને તમારે અહીંયા જે ચાપ હતી એની ઉપર ચાપ મારવાની છે. એટલે તમને અહીંયા પોઈન્ટ મળશે, જેને તમે લંબાવો એટલે તમારું કિરણ થશે BY. ચલો અહીંયા આપણને કિરણ મળ્યું BY. ચલો એના પછી હવે શું કરવાનું અહીંયા? તો કે સૌથી પહેલાં
જે તમને ગુણોત્તર આપેલો છે એ પ્રમાણે હવે આપણે બિંદુઓ લેવા પડશે. તો બિંદુઓ અહીંયા ગુણોત્તર કેટલો આપેલો છે 5:8. તો AX કિરણ ઉપર આપણે 5 બિંદુઓ લેશું અને BY કિરણ ઉપર 8 બિંદુઓ લેશું. ચલો અહીંયા 5 અને 8 બિંદુઓ લેવાના છે એટલે માપ થોડુંક નાનું લેવી આપણે અને અહીંયા પોઈન્ટ રાખીને અહીંયા ચાપ મારવી. 1 2 3 4 5 એ 5 બિંદુઓ થઈ જશે. નામ આપીએ આપણે A1 A2 A3 A4 અને A5. એ જ રીતે માપ એને રાખીને આપણે જે આ B બિંદુ છે ત્યાંથી અહીંયા જે BY કિરણ છે એના ઉપર 8 ચાપ મારવાની છે. ચલો સૌથી પહેલાં અહીંયા B પોઈન્ટે રાખીને 1 2 3 4 5 6 7 8. અહીંયા જે BY કિરણ છે એને આપણે લંબાવી દઈએ. નામ આપીએ અહીંયા B1 B2 B3 B4 B5 B6 B7 B8. ચલો અહીંયા જે ગુણોત્તર તમને 5:8 આપેલો છે એના ઉપરથી AX કિરણ છે એની ઉપર 5 બિંદુ અને BY કિરણ છે એના ઉપર કેટલા બિંદુઓ લેવાના 8 બિંદુઓ. એના પછી જે છેલ્લા પોઈન્ટ હોય તમારા A5 અને B8 આ બંનેને જોડવાનું છે તમારે. તો આ બંનેને જોડશો એટલે તમને અહીંયા જે આ A5 B8 ને જોડતા એ રેખાખંડ AB ને અહીંયા C બિંદુમાં છેદશે. તો આ જે C બિંદુ છે એ તમારું AB રેખાખંડનું 5:8 ગુણોત્તરમાં શું કરે વિભાજન કરે. એટલે આ બિંદુ C આપણે મેળવવાનું હતું. હવે અહીંયા બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે બંને ભાગ માપો. તો અહીંયા જે ભાગ છે AC અને BC આ બંનેના તમારે માપ માપવાના છે. તો ACનું માપ માપશો એટલે તમને મળશે 2.9 અને BCનું માપ લેશો એટલે આપણને કેટલું મળશે 4.7. આ માપ આપણને 2.9 મળે અને જે BCનું માપ છે એ કેટલું મળશે 4.7 મળશે. ચલો આના રચનાના મુદ્દા જોઈ. તો અહીંયા જે રચનાના મુદ્દા છે તમારે એ રચના 11.1 જેવા જ છે પણ અહીંયા ફેર શું પડશે એ આપણે સમજી લેવી. તો સૌથી પહેલાં AB સાથે લઘુકોણ બનાવે તેવું કોઈક કિરણ AX દોરો. તો આ AB રેખાખંડ છે એની સાથે લઘુકોણ બનાવે એવું કિરણ આપણે કયું દોરવાનું AX. એના પછી અહીંયા શું કીધું છે કે ખૂણો BAX ને સમાન એટલે કે જે ખૂણો આ છે તમારો BAX એટલે કે આ ખૂણો એ અને આ ખૂણો બંને સરખા થાય એટલે કે ABY થાય એટલે કે AX ને સમાંતર કિરણ BY રચો. તો AX છે એને સમાંતર કિરણ કયું રચવાનું છે BY રચવાનું છે. એના પછી અહીંયા જે તમારું A1 અહીંયા જે 5:8 ગુણોત્તર આપેલો છે તમે M/N ગુણોત્તર કેટલો આપ્યો છે 5:8. તો અહીંયા જે AX કિરણ છે એના ઉપર 5 બિંદુઓ A1 A2 A3 A4 અને A5 અને BY કિરણ છે એના ઉપર 8 બિંદુઓ એટલે કે B1 B2 B3 B4 B5 B6 B7 અને B8. આ બિંદુઓ કઈ રીતે લેવાના છે કે A1 A1 A2 A2 A3 A3 A4 અને A4 A5 આ બધા સરખા થવા જોઈએ. એ જ રીતે B1 B1 B2 B2 B3 B3 B4 B4 B5 B5 B6 B6 B7 B7 B8 આ જે A1 A1 A2 આ બધા જ માપ કેવા થવા જોઈએ સરખા થવા જોઈએ. એટલે કે ચાપનું માપ તમારે સરખું લઈને AX કિરણ છે એના ઉપર 5 બિંદુઓ
A1 A2 A3 A4 A5 એટલે કે m બરાબર 5 છે એના ઉપરથી 5 બિંદુઓ અને કેના ઉપર લેવાનું કિરણ AX ઉપર અને B1 B2 B3 થી લઈને B8 સુધીના બિંદુ ક્યાં લેવાના BY કિરણ ઉપર એટલે કે AX કિરણ ઉપર 5 બિંદુઓ અને BY કિરણ ઉપર 8 બિંદુઓ આપણે લેવાના છે. એના પછી જે A5 અને B8 છે એને તમારે જોડવાનું છે. તો A5 B8 ને જોડો. ધારો કે તે AB ને બિંદુ C માં છેદે છે તો આને જોડતા AB રેખાખંડ છે એને કયા બિંદુમાં છેદે છે? C બિંદુમાં છેદે છે. તો C બિંદુમાં છેદે તો તેથી AC જેમ CB AC અને CB નો ગુણોત્તર તમને કેટલો મળશે? 5:8. જે આપણને ગુણોત્તર આપેલો છે એ ગુણોત્તર અહીંયા તમને મળશે. અને અહીંયા બીજો પ્રશ્ન શું પૂછ્યો છે તમને કે બંને ભાગ માપો. તો અહીંયા જે બે ભાગ છે એ તમારે માપવાના છે. તો બે ભાગ કયા છે તમારા? AC અને BC. તો AC માપશો એટલે એનો જવાબ આવશે 2.9 સેન્ટીમીટર અને BC નું માપ આવશે 4.7 સેન્ટીમીટર. તો આ વાત થઈ ગઈ તમારી સ્વાધ્યાય 11.1ની દાખલા નંબર 1ની. તો આજે જે આપણે બે રચનાઓ શીખ્યા છે રેખાખંડનું વિભાજન એ તમારે તમારી બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાનું છે અને રચના વ્યવસ્થિત દોરવાની છે અને રચનાના મુદ્દા તમારે પાકા કરવાના છે. અસ્તુ. જય ગુરુદેવ.